ફર્સ્ટ ટાઈમ ફાધરના ન્યૂઝ જ્યારે મળ્યા કે ભાઈ તમે ફાધર બનવા જઈ રહ્યા છો, તો એક રિસ્પોન્સિબિલિટી વાળી ફિલિંગ હતી. અમુક વસ્તુ આપણે એક્સપ્લેન ના કરી શકીએ, પણ એક હતી ચીયરિંગ મુમેન્ટ કે ઓકે નાઉ વી આર પ્રેગ્નન્ટ એન્ડ દેન વી આર બીકમ અ ફાધર. સો ખૂબ ખુશ હતા હું ને વિધિ બંને. Finally we are happy, like marriage life ને એક movement હોય કે you become a parent. That's kind of the completeness of whole marriage. Parenting is kind of a responsibility that you have to sacrifice a lot in your life, in your current schedule, that you have to give some time to them and grow them to be a better human being. Heartbeat is more important. એ અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળીને ત્યારથી આમ થોડુંક એવું થયું કે ના બધું બરાબર છે. So I think heartbeat is something that every time when we go in ultrasound, હર વખતે અમે કહીએ કે અમને heartbeat સંભળાવો. ન્યૂ બેબી હોય એના વિશે ક્યારેય વિચાર્યું નથી. અત્યારે મનમાં ઘણી વખત એવા સવાલ આવે કે હું આ કરીશ તે કરીશ, એમના માટે ક્યારના અમે વાટ જોતા હતા આ દિવસોની. એ દિવસ આજે આવી ગયો એટલે અમને ખૂબ જ આનંદ ને ઉત્સવ છે. ને આવનારું બાળક અમારું બહુ સરસ ને બહુ સંસ્કારી ને જ્ઞાન થાય, બધાની સામું જોવે, સેવા સંસ્કાર કરે એવું રીતનું આવે. બસ એ જ અમારી આશા છે. એટલે હળી મળીને રહેવું મજા આવશે, આનંદથી લાગણી. गुड्डा गुड्डी खेल था, गुड्डा गुड्डी खेलती, गुड्डा गुड्डी मीठा मीठा बोलना, प्यारा प्यारा सोचना, कोई आने वाला है सखी, हो कोई आने वाला है सखी. એ મમ બનવાની ફિલિંગ એકદમ આઉટ ઓફ ધ વર્લ્ડ છે, સ્પેશિયલી બીકોઝ આ પહેલું કંઈક નાનું બાળક છે જે મારા ફેમિલીમાં આવશે, તો બહુ જ ખુશી છે કે એને અમે વાલથી મોટા કરશું, બટ સાથે એક રિસ્પોન્સિબિલિટી છે કે એને અમે પ્રોટેક્ટ કરીશું અને એકદમ વાલથી ઉછેરીશું. લાસ્ટ 2 યરથી હું હોસ્ટેલમાં હતી ત્યારે મને ડેઈલી એવું થતું કે મને દી જીજુ તરફથી કંઈ ગુડ ન્યૂઝ મળે, અને ફાઇનલી હું અત્યારે માસી બનવા જઈ રહી છું. સૌથી પહેલા જ્યારે મને ખબર પડી કે હું મામી બનું છું ત્યારે ખબર નહીં આમ ગૂઝબમ્સ ચડી ગયા હતા. હું આમ એટલી હેપી હતી બીકોઝ મારી લાઈફમાં અત્યાર સુધી કોઈ આટલું નજીકનું નાનું બેબી નથી આવ્યું એમ. કોંગ્રેચ્યુલેશન્સ દી એન્ડ જીજુ, અને કોંગ્રેચ્યુલેશન્સ મને પણ કે હું મોટી મામી બનવા જઈ રહી છું. જે પહેલા હું મોટી ભાભી હતી, હવે હું મોટી મામી બનીશ. ખુશીની અંદર તો એવું છે, જે પણ આવે પાણી આવે કે ભાણો XYZ આવે એટલે એને A to Z બધી જ ખુશી હું એને આપીશ. ફિલહાલ મને જેટલી અત્યારે છે હું અત્યારે તમને બતાવી નથી શકતો, બટ જ્યારે પણ હશે મારી પાસે ત્યારે જે ખુશી આપીશ એ કોઈ નહીં આપી શકે, એવી રીતે ખુશી આપીશ. ફાઇનલી આઈ એમ ગોઈંગ ટુ બી અ માસી. લાઈક અમારા જનરેશનમાં એક બી અત્યાર સુધીમાં બેબી નથી આવ્યું, આમ ફર્સ્ટ બેબી છે, તો અમને તો બહુ જ હેપીનેસ છે. તો એટલા બધા છે તો બધા તો સારી રીતે કેર કરશે કેમ કે પહેલું બેબી છે, પણ મારો પ્લાન એવો છે કે મારે એને હેરાન કરવાનું છે. જીજુએ એકવાર એવું બી મને કીધેલું છે કે મને અત્યાર સુધીનું બધું મળેલું છે, ખાલી જે જોઈએ છે એ બાકી છે, અને જ્યારે ફાઇનલી એને રિઝલ્ટ ખબર પડી છે ત્યારે નેક્સ્ટ લેવલ હેપી હતી. Hey baby, we are your માસીસ. જલ્દી જલ્દી આવ, અમારે તારાથી કેચકેચ રમવું છે. જીજુ માટે ફોર શ્યોર મેસેજ કે જ્યાં સુધીમાં તમારા હાથમાં તમારું બેબી આવશે ને ત્યાં સુધીમાં તમારે જેવું લાગશે જ નહીં. Hey baby, come soon. We are waiting for you. गुड्डा गुड्डी वाली हो चली, मीठा मीठा बोलना,
प्यारा प्यारा सोचना कोई आने वाला है सखी. એક હ્યુમન બીઈંગને તમે જે બોહન આપ્યો છે, જન્મ આપ્યો છે, એને તમે હાથમાં લીધું, તો એ ફિલિંગ્સ મારા માટે મોસ્ટ અવેઇટેડ છે અને એની હું રાહ જોઈ રહી છું. कोई आने वाला है सखी.